નમસ્કાર, હું રાજેન્દ્રસિંહ જાડેજા, વિરોધ પક્ષ નેતા અંજાર નગરપાલિકા। આજરોજ જે બગીચામાં વારંવાર ફરિયાદ આવે છે લુખ્ખા તત્વોના ત્રાસની, તે બાબતે અમારા દ્વારા ચીફ ઓફિસર નગરપાલિકા અને અંજાર પોલીસ સ્ટેશનના પીઆઈ શ્રી ગોયલ સાહેબને લેખિત રજૂઆત કરાઈ છે કે આ લુખ્ખા તત્વોને રોકો, જેથી ચીફ ઓફિસર સાહેબને સીસીટીવી કેમેરા બગીચામાં લગાવવાની માંગ કરી છે અને પોલીસ ઇન્સ્પેક્ટર સાહેબને યોગ્ય બંદોબસ્ત અને પેટ્રોલિંગ કરાવવાની માંગ કરેલ છે। આપને જણાવી દઈ, અમુક લુખ્ખા તત્વો દ્વારા બગીચામાં ગત રોજ અમારા વિસ્તારના દેવરામભાઈ પ્રજાપતિને ઢોર મારવામાં આવ્યો છે। અમારા દ્વારા તેની ફરિયાદ તો પોલીસ સ્ટેશનમાં કરાઈ છે, પણ આ બાબતે યોગ્ય કાર્યવાહી કરવા નગરપાલિકાને પણ લેખિત દઈ દીધું। આવડું મોટું જાહેર સ્થળ છે, એમાં સીસીટીવી કેમેરા ન હોય એ તંત્રની ઘોર બેદરકારી કહેવાય। એ સિવાય ચોકીદારને પણ ક્યાંય ધ્યાન નથી હોતું। આવા લુખ્ખા તત્વો, અમે કાલે હું આ બગીચામાં જઈને તપાસ કરી તો હું જે વોકિંગ કરતા હતા લેડીસો, એમના દ્વારા અમને કહેવામાં આવ્યું કે અહીં આ લુખ્ખા તત્વોનો રોજનો ત્રાસ છે। જો આવો રોજનો ત્રાસ હોય અને હું આ ચોકીદારને કાંઈ ખ્યાલ પણ ન હોય તો એ પણ એક તંત્રની નિષ્ફળતાનું સાબિત કરે છે। આ સિવાય આપ અંજાર શહેરવાસીઓને અપીલ કરું છું, આવા કોઈ પણ લુખ્ખા તત્વોનો ત્રાસ હોય આપ અમારો સંપર્ક કરજો, અમે તમારી મદદ કરશું। અને લુખ્ખા તત્વોને આપના ચેનલના માધ્યમથી ચેતવણી આપી છે કે તમે તમારા માપમાં રહેજો। જય ભારત, જય હિન્દ।